વિસાવદરમાં ખેડૂત નેતા રાજુ કરપડા આયોજિત ખેડૂત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં નીકળેલ આ ખેડૂત સંકલ્પ યાત્રામાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા। આ તકે ખેડૂત આગેવાન રાજુ કરપડા દ્વારા સ્થાનિક ધારાસભ્યો ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। રાત દિવસ એક કરીને પાર્ટી માટે કામ કરતા કાર્યકરોને ગદ્દાર કહીને જેલમાં મોકલવામાં આવ્યા હતા। રાજુ કરપડાએ પોતાની રણનીતિ સ્પષ્ટ કરતા જણાવેલ કે પોતે રાજકીય માણસ નથી અને ધારાસભ્ય બનવાની કોઈ લાલચ નથી। વિધાનસભા કરતા ખેડૂતોના દિલમાં સ્થાન મેળવવું મહત્વનું છે। રાજુ કરપડાએ જાહેર મંચ ઉપરથી જણાવેલ કે હાલની આ લડાઈ સંપૂર્ણપણે બિન રાજકીય છે। ભવિષ્યમાં ખેડૂતો જે આદેશ આપશે તે મુજબ આગળ વધશે। ખેડૂતોના હિત માટે પોતાના પ્રાણ પથરવા પણ તૈયાર છું તેવું રાજુ કરપડા દ્વારા જણાવવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા ને એ સ્વયંભૂ રહ્યા, આ સૌથી મોટી મહત્વની વાત છે। અહીંયા બાર રોડ પર જે ગાડીઓ પાર્કિંગ થઈ છે, દૂર દૂરથી સમય પોતાનો ખર્ચી અને ખેડૂતો આવ્યા છે। માતાઓ બહેનો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, ત્યારે એમનું પણ સ્વાગત કરીએ। આ તકે મહત્વની વાત કે ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત શા માટે થઈ? સંકલ્પ શેનો લેવાનો છે? તો ગુજરાતમાં હાલ બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડતા સંગઠનો ખરા, પણ આખા ગુજરાતમાં જેનો વ્યાપ હોય એવા સંગઠનો ગણ્યા ગાંઠ્યા રહ્યા છે। રાજકીય પાર્ટીઓ ખેડૂત સંગઠનને ખાઈ જવાનું કામ કરે છે। કોઈ ખેડૂત આગેવાન બહાર આવ્યો, ખબર પડે કે ખેડૂતોનો પ્રેમ મળી રહ્યો છે, ખેડૂતો આ આગેવાનની સાથે જશે, આવી જ્યારે ખબર પડે ત્યારે રાજકીય પાર્ટીઓ એક થઈ અને ખેડૂત નેતા અને ખેડૂતો વચ્ચે દિવાલ ઊભી કરવાનું કામ કરે છે ને અમે હળદરની ઘટના પછી જોયું છે। દોસ્તો, મહત્વની વાત એ છે કે સંકલ્પ શેનો કરવા નીકળ્યા છીએ? તો રાજુ કરપડાએ જોયું છે કે મારા ખેડૂતોને દેવામાંથી કેમ બહાર કાઢી શકાય। છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટેની લડાઈ લડતો આવ્યો છું અને કાયમ માટે જ્યારે જરૂર પડશે ને ત્યારે ખેડૂતોની વચ્ચે ઊભો રહેવાનો છું। છેલ્લા 8 વર્ષથી લડ્યા, 5 વર્ષ આમ આદમી પાર્ટીમાં રહીને પણ ખેડૂતો માટે કામ કર્યું। જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતોએ બોલાવ્યા છે, ત્યારે ખેડૂતોની વચ્ચે રહ્યા છે। અનેક એવા ખેડૂતોના લાભ અપાવવાની વાત હોય તો રાજકીય પાર્ટીના પ્લેટફોર્મ પર હતો, એના કરતા પણ વધારે લાભ અપાવી શક્યો છું જ્યારે બિન રાજકીય લડાઈ લડતો હતો। દોસ્તો, 2018, 19, 20 સતત અતિવૃષ્ટિ થઈ, સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પાક નુકસાન થયું। એ વખતે પણ બિન રાજકીય લડાઈ લડ્યા અને ખેડૂતોનું વળતર ચૂકવડાયું। અહીંયા હાઈ ટેન્શન લાઈનના પ્રશ્ન હોય તો પણ ભલે, જમીન સંપાદનના પ્રશ્ન હોય તો પણ ભલે, જમીન માપણીમાં થયેલી ભૂલોની સામે લડત લડવાની વાત હોય તો પણ ભલે, જ્યારે જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય થયો ત્યારે ખેડૂતોની વચ્ચે ઉભા રહીને ખેડૂતો માટે લડ્યા છીએ। ઘણા લોકો કહેતા કે ખરેખર આ પાર્ટી છોડીને તમે મેદાનમાં ઉતર્યા છો, જાહેરાત તો કરી દીધી છે, પણ સાથ કોણ આપશે? તો દીવાર પિક્ચરમાં એક ડાયલોગ આવે છે, માં મેરી સાથ હૈ। હું અહીંયા કહું છું, મારી માં મારી હારે છે। આ તકે આમ આદમી પાર્ટીના પૂર્વ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી ડોક્ટર હિતેશ વઘાસિયાએ પણ સ્થાનિક ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ઉપર આકરા પ્રહાર કરેલા હતા અને જણાવેલ હતું કે ગોપાલ ઇટાલિયા પોતે એડવોકેટ છે, તો પાર્ટીના કાર્યકરો જેલમાં હોય ત્યારે કેમ તેને છોડાવવાને બદલે પોતાના રાજકીય રોટલા શેકવામાં મશગુલ રહે છે। જ્યારે વિસાવદરમાં રેશનિંગના અનાજના મુદ્દે કાર્યકરો જેલમાં ગયા ત્યારે ગોપાલ ઇટાલિયા ક્યાં ગયા હતા? કાર્યકરો ઉપર ફરિયાદ થાય ત્યારે આગોતરા જામીન લેવાને બદલે હારતોરા કરીને કાર્યકરને પોલીસ સ્ટેશન લઈ જાય છે। રાજુભાઈને એકને આવો બનાવ થયો છે એવું નથી હો। હું બીજા 2-3 અનુભવ અને ઉદાહરણ સહિત કહું કે રાજુભાઈ જેલમાં ગયા તો એમને છોડાવવા માટે જામીન તો ન અપાવ્યા। એવા વિસાવદરના અનુભવ કહું કે વિસાવદર પોલીસ સ્ટેશનની અંદર જ્યારે બબાલ થઈ અનાજ કૌભાંડ દરમિયાન, ત્યારે એ કૌભાંડ દરમિયાન જે કોઈ લોકોએ, વેપારીઓએ ફેસબુકમાં અને સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કોમેન્ટ કરેલી હતી અને એ લોકોની જ્યારે ધરપકડ થાય છે,
10-10, 15-15 દિવસ સુધી એ લોકોને જેલમાં રહેવું પડે છે, ત્યાં પણ એ વ્યક્તિ એમને બચાવવા માટે કે એમના જામીન કરાવવા માટે નથી જઈ શકતા. અરે એમની તો વાત દૂર રહી, પોતાના કાર્યકરો ઉપર જ્યારે ફરિયાદ થાય તો એમને આગોતરા, પોતે એવું કહે છે કે હું LLB છું, તો એમના આગોતરા કરાવવાના બદલે હારતોરા કરીને એમને જેલમાં મોકલે. શા માટે? રસ્તામાંથી કાંટો ક્લિયર થાય એટલા માટે. અને આવી જ્યારે નીતિ કોઈ પણ પાર્ટી અપનાવતી હોય કે ખેડૂતોના વિરોધની વાત કરતી હોય તો એવા લોકોને જાકારો આપવાનો સમય ચોક્કસથી આવી ગયો છે. વધારે કઈ વાત નહીં કરતા છેલ્લે એટલું જ કહીશ કે ખેડૂતો માટે આપણે સૌ સાથે મળી જ્ઞાતિ જાતિ તમામ વસ્તુ ભૂલી આપણે સૌ એક થઈએ અને આપણા હકની લડાઈ, જે ખેડૂતોના માટે હિતની વાત છે, એ લડાઈ લડીએ. અને જ્યારે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ત્યારે કૃષિ પ્રધાન દેશમાં એક જ સંકલ્પ કે કૃષિ સદર, ખેડૂત સદર તો દેશ સદર. આ સંકલ્પ સાથે આપણે સૌ રાજુભાઈને ટેકો આપી અને એમની જે કિસાન સંકલ્પ યાત્રા છે એમને સફળ બનાવીએ અને આવનારા દિવસોમાં રાજુભાઈ કિસાનો માટે એમના મનમાં જે સંકલ્પો છે એ પરિપૂર્ણ કરે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપીશ.